આપણે તમારું 7મું કાવ્ય હું એવો ગુજરાતી એ કાવ્ય ભણીશું. કાવ્યનું શીર્ષક જ એક ગર્વની અનુભૂતિ કરાવે એવું છે. અહીંયા કવિ વિનોદ જોશી છે, એને એ જ વાતથી ગર્વ છે કે પોતે એક ગુજરાતી છે. ગુજરાતમાં એનો જન્મ છે. ગુજરાતની અનેક વિશેષતાઓથી જે ગુજરાત સજ્જ છે, એટલે પોતે ગુજરાતી હોવાનું અભિમાન નહીં, પણ એક ગુજરાતી હોવાનો એક અંશ છે, ગુજરાતનો પોતે અંશ છે, એનું ગૌરવ અહીંયા કવિ જણાવે છે. વિનોદ જોશી, એનો જન્મ 13/8/1955. હવે પ્રસ્તાવના જોઈએ તો કે વિનોદ હરગોવિંદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુંડીલ તુંડિકા તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એ એનાયત થયા છે, એનો મતલબ પ્રાપ્ત થયા છે. ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ પ્રકારનું કાવ્ય છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કરી છે. અહીં એનો મતલબ ગુજરાતમાં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર, એનો મતલબ ગૌરવ, એ ખીલી ઉઠ્યું છે. ગુજરાત એ નદી, પહાડો, રણ, જંગલ આ બધાથી સમૃદ્ધ છે. એટલે ગુજરાતી હોવાનું ખમીર અહીંયા કવિ આપણને જણાવે છે. અહીં ગાંધી અને સરદાર જેવા પ્રેરણા પુરુષો પણ પાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. ગુજરાત એ સંતો અને શૂરવીરોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિને, વિરલ એનો મતલબ થાય અદ્ભુત, પહેલાં ન હોય એવી પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી પણ છે. એની સંસ્કૃતિ વિરાસત પણ અનન્ય છે. અનન્ય એટલે અલગ જ છે, અને સાંસ્કૃતિક વિરાસત એટલે વારસો, એ પણ અલગ જ છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાના એક અંશ હોવાનો ગૌરવ સાથે અહીં ગીત વિરમ્યું છે, એનો મતલબ અટક્યું છે. ફરી એકવાર કહું કે કવિએ ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાનો પોતે અંશ છે એવા ગૌરવ સાથે આ ગીતનો અંત આવે છે. ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે. એનો મતલબ ગુજરાતની કઈ કઈ વિશેષતાઓ છે, ખાસિયત છે, એમનું સરસ મજાનું વર્ણન અહીંયા આપણને કવિ વિનોદ જોશીએ જણાવ્યું છે. કાવ્ય જોઈ લઈએ. કાવ્યની શરૂઆત એવી છે કે હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. અહીંયા કવિ વિનોદ જોશી એવું જણાવે છે કે હું ગુજરાતી છું, હું એવો ગુજરાતી છું કે જેની માત્ર ને માત્ર હું ગુજરાતી છું ને એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. જો ગુજરાતી શબ્દાર્થ છે, સમજજો બરાબર. ગજ શબ્દ આવ્યો. ગુજરાતી ગજ શબ્દના બે અર્થ થાય છે. એક ગજ એટલે હાથી, અને એક ગજ એટલે 36 ઇંચનું માપ પણ થાય. પહેલાં કાપડ ફાડવા માટે ગજ, એનો મતલબ 2 હાથનું માપ મપાતું. 2 હાથ બરાબર 1 ગજ થયું. તો અહીંયા વર્ણન એ રીતનું છે કે તમારે સમજવાનું એ રીતે કે કવિ કહે છે કે હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી છું ને એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. એનો મતલબ ગર્વની અનુભૂતિ થાય છે.
ગજગજ ફૂલે છાતી, એનો મતલબ ગર્વની અનુભૂતિ થાય છે. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. જો હવે બધી ગુજરાતની વિશેષતાઓનું વર્ણન છે. અંગે અંગે વહે નર્મદા, એનો મતલબ નર્મદા જેવી નદી જે ગુજરાતની જીવાદોરી છે, એ નર્મદા એ મારા અંગે અંગમાં વહે છે. એનો મતલબ એ નર્મદા નદી એ ગુજરાતની શાન છે. શ્વાસોમાં મહીસાગર, કવિ કહે છે મારા શ્વાસોમાં એ મહીસાગર છે. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. આપણે જોયું કે એણે કીધું કે નર્મદા અને મહીસાગર જેવી નદી એ ગુજરાતની એક શાન છે. અને અરવલ્લીનો પિંડ, પિંડ એટલે આકાર, દેહ, શરીર, વપુ, ક્લેવર, જે આ બધા શરીરના સમાનાર્થી છે. આ ગુજરાતની અંદર નર્મદા અને મહીસાગર જેવી નદીઓ આવેલી છે. અરવલ્લીનો પિંડ, અરવલ્લીની પર્વતમાળા, જો આ પર્વતમાળાથી મારું શરીર, એનો મતલબ ગુજરાતની રક્ષણાત્મક જાણે શરીર હોય એમ અરવલ્લીની હારમાળા આવેલી છે, પર્વતોની હારમાળા આવેલી છે. એ અરવલ્લીનો પિંડ છે, અરવલ્લીનું મારું શરીર છે. એનો મતલબ ગુજરાતનું. પ્રાણમાં ધબકે છે રત્નાકર, પ્રાણમાં એટલે શ્વાસમાં, શ્વાસમાં રત્નાકર, રત્નાકર એટલે રત્ન કરનાર, એનો મતલબ દરિયો, સમુદ્ર, સાગર. અને પ્રાણમાં ધબકે છે રત્નાકર, મારા શ્વાસોમાં રત્નાકર છે. એનો મતલબ નદીઓ અને સમુદ્ર એ બધી ગુજરાતની શાન છે. મારા શ્વાસમાં એ સાગર, સમુદ્ર છે, રત્નાકર છે. હું જ સાવજની ત્રાડ, એનો મતલબ જો સાવજ, સિંહ, કારણ કે ગીરની અંદર સિંહ છે, ગુજરાતના સિંહ એ એશિયામાં આવેલા છે, એશિયામાં પ્રસિદ્ધ છે એવા સાવજ સિંહની હું ત્રાડ છું. ત્રાડ એટલે એનો અવાજ, એની બૂમ, એની ગર્જના. કવિ કહે છે કે હું જ સાવજની ત્રાડ છું, એટલે સાવજ સિંહ જેવી મહાજાતિ, એનો મતલબ એવો આ પ્રાણી એ ગુજરાતની શાન છે. હું જ ગરવી ભાષા લચકાતી, ગરવી એટલે ગૌરવવાળી, ગુજરાતી ભાષા, ગુર્જર ભાષા. તો હું જ ગરવી ભાષા લચકાતી, ગુજરાતી ભાષા એ પણ ગુજરાતની જ શાન છે. હું એવો ગુજરાતી જેની એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, નવરાત્રિનો ગર્ભદીપ હું જ શત્રુંજય શૃંગ. નવરાત્રિનો ગર્ભદીપ, જો ગુજરાતનો તહેવાર હોય તો એ નવરાત્રિ છે. ગુજરાતનો પ્રસિદ્ધ તહેવાર જો કોઈ હોય તો એ નવરાત્રિ છે. અને આ નવરાત્રિની અંદર આપણે લોકો ધર્મરૂપે આપણે દરેકના ઘરે એ નવરાત્રિમાં ગરબો લઈએ છીએ. આ ગરબો છે ને એમાં દીવડો કરીએ છીએ, અને આ ગરબો એને ગર્ભદીપ કહેવાય. ગર્ભદીપ એટલે દીપ એટલે દીવડો, ગર્ભ એટલે માટીના માટલાની અંદર રાખેલો દીવડો એટલે ગર્ભદીપ. તો નવરાત્રિનો ગર્ભદીપ પણ હું જ છું. એનો મતલબ નવરાત્રિનો જે ગરબો છે એ ગર્ભમાં રાખેલો દીવડો છે ને એ અમારી ગુજરાતની ધરતી ઉપર, જમીન પર જ ઝળહળે છે. હું જ શત્રુંજય શૃંગ, એનો મતલબ આ ગુજરાતની અંદર જ, એની જમીન પર જ આવો શત્રુંજય જેવો પાલીતાણામાં આવેલો શત્રુંજય પર્વત, એની શૃંગ ટોચ એ પણ ગુજરાતની જ શાન છે. સૂર્ય મંદિરે ગુજરતો હું જ ધવલ તેજનો ભૃંગ, સૂર્ય મંદિર પર ગુજરતો હું ધવલ તેજનો, ઉપર જે સૂર્ય મંદિર છે એમાં જે ધવલ, ધવલ એટલે સફેદ રંગ, શ્વેત રંગ, એના તેજનો જે ભૃંગ આકાર પડે છે એ પણ ગુજરાતની જ શાન છે. મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર, મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર એ પણ ગુજરાતની જ શાન છે, કેમ કે મોઢેરા પણ ગુજરાતમાં જ આવેલું છે. તો આ સૂર્ય મંદિર છે જે જૂનવાણી પ્રાચીન શિલ્પકલાઓથી આજે પણ એટલું જ જાણીતું છે. આ સૂર્ય મંદિર એ ગુજરાતમાં જ આવેલું છે, એ પણ ગુજરાતની એક શાન છે. હું જ ગિરનારની ગોખ, ગોખ એટલે ગુફા. તો ગિરનારની ગુફામાં અનેક સંતો, મહાપુરુષો એ લોકો ગયા, એણે તપ કર્યું, એટલે આ ગિરનારની અંદર જે ગોખ આવેલા છે, ગુફાઓ આવેલી છે, એ પણ ગુજરાતની જ શાન છે. આ ગિરનાર એ પણ ગુજરાતમાં જ આવેલો છે. દ્વારિકા હું જ સુધારસ પાતી, દ્વારિકા નગરી જે કૃષ્ણ ભગવાનની
યાદ છે, જ્યાં કૃષ્ણ ભગવાનના સંસ્મરણો જોડાયેલા છે, જ્યાં કૃષ્ણ ભગવાન એનો સુધારસ, સુધા એટલે અમૃત, દ્વારિકા નગરીમાં કૃષ્ણ ભગવાનનો સુધારસ અમૃત રસ જે કૃષ્ણ ભગવાન પાય છે, એના સંસ્મરણો જે દ્વારિકામાં જોડાયેલા છે, એવી દ્વારિકા નગરી પણ એ ગુજરાતની શાન છે. એનો મતલબ એ દ્વારિકા પણ ગુજરાતમાં જ આવેલી છે. હું એવો ગુજરાતી જેની એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. દુહા છંદની હું જ રમઝટ, હું જ ભગવું ભગવું ધ્યાન. દુહા અને છંદ હું જ એની રમઝટ છું. કવિ એમ કહે છે કે દુહા અને છંદ એની રચનાઓ એ પણ આ ગુજરાતમાં જ થઈ ગઈ. લોકોએ દુહારનની રચના, એની બનાવટ એ પણ અહીંયા જ કરી છે. અહીંયા જ એ દુહા છંદની રમઝટ બોલી છે, લલકારાયા છે. હું જ ભગવું ભગવું ધ્યાન. ભગવું એટલે ભગવા વસ્ત્ર. સંતો જે ભગવા કેસરી રંગના વસ્ત્રો પહેરે, આવા અનેક ભગવા વસ્ત્રો પહેરીને સંતો જે અહીંયા ધ્યાન કર્યું, એ ધ્યાન એ પણ એક ગુજરાતની જ શાન છે. એનો મતલબ ગુજરાતની અંદર કેટલાય સંતો થઈ ગયા કે જેણે આ ગુજરાતમાં તપ કરીને, ધ્યાન કરીને ગુજરાતને એક ધાર્મિક બનાવ્યું છે, ધર્મસ્થળ બનાવ્યું છે અને પવિત્ર બનાવી દીધું છે. મીરાની કરતાલ હું જ નિત્ય એક આખ્યાન. મીરાની કરતાલ, કાંસી જોડા. કરતાલ એટલે કાંસી જોડા. મીરાએ જે કરતાલ લીધી છે એ મીરાની કરતાલ, કરતાલ એટલે જે મીરાબાઈ વગાડે છે ને, એ કરતાલ એ હું જ છું. કહેવાનો મતલબ એવો છે કે મીરાબાઈ પણ એ ગુજરાતની શાન છે, કેમ કે મીરાબાઈ પણ ગુજરાતમાં જ થઈ ગયા. મીરાબાઈએ ગુજરાતમાં રહીને જ કૃષ્ણ ભક્તિ કરી અને ગુજરાતને સમૃદ્ધ બનાવી. હું નિત્ય એક આખ્યાન. આખ્યાનોની રચના આપણે જોઈએ તો આખ્યાનના પિતા એ ભાલણને કહેવાય છે. આખ્યાનના પિતા એ ભાલણને કહેવાય છે કે કેમ કે આખ્યાનની શરૂઆતમાં જે ઉથલો કે વલણ વગરના કડવાબદ્ધ આખ્યાનો રચનાર એ ભાલણ છે. એટલે આખ્યાનના પિતા એ ભાલણ. અને જો આખ્યાનને વધુ રસપ્રદ બનાવ્યા હોય, લોકપ્રિય બનાવ્યા હોય, તો એનું કામ કરનાર પ્રેમાનંદ છે. કવિ પ્રેમાનંદે 5 આંગળામાં વેઢ પહેરી છે. એનો મતલબ કરડા. આ કૈડા પહેરીને, વીંટી પહેરી અને માણ પર એ થાપ દેતા જાય છે, વગાડતા જાય છે અને અભિની સાથે એણે આખ્યાનોની રમઝટ બોલાવી. એવા આખ્યાનકાર પણ ગુજરાતમાં જ થઈ ગયા છે. એવા કવિઓ પણ ગુજરાતમાં થઈ ગયા છે. એટલે કીધું કે મીરાની કરતાલ હું જ એક નિત્ય આખ્યાન. વિજાનંદનું હું જ જંતર અને હું જ નરસૈયાની પ્રભાતી. જો વિજાનંદ, ઝવેરચંદ મેઘાણી, કવિ ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસદાર એ વાર્તાની અંદર, એના પુસ્તકની અંદર વિજાનંદ નામનું પાત્ર આવે છે. આ વિજાનંદ એમાં વાજિંત્ર વગાડતો હોય છે. તો આ વિજાનંદનું હું જ જંતર. જંતર એટલે વાજિંત્ર. આ વાજિંત્ર એનો મતલબ વિજાનંદ એ જે સૌરાષ્ટ્રની રસદાર છે એ પણ આ ગુજરાતમાં જ બનેલી ઘટનાનું વર્ણન છે. તો આ વિજાનંદ જેવા પાત્રો પણ આ ગુજરાતની જ યાદ દેવરાવે છે. હું જ નરસૈયાની પ્રભાતી. હું જ નરસૈયાની પ્રભાતી. પ્રભાતી એટલે પ્રભાતિયા. નરસિંહ મહેતા, નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન ગીત તો વિદેશોમાં પણ બહુ પ્રસિદ્ધ બન્યું છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા, નરસિંહ મહેતા જેવા કૃષ્ણ ભક્ત, મીરા જેવા કૃષ્ણ ભક્ત, એ બધા પણ ગુજરાતની જ એક શાન છે. હું એવો ગુજરાતી જેની એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું જ ગાંધીનું મૌન. ગાંધીજી જેવા મહાપુરુષ પણ ગુજરાતમાં જ થઈ ગયા. હું જ ગાંધીનું મૌન. ગાંધીજીએ જે મૌન ધારણ કર્યું, અહિંસાના પૂજારી એવા ગાંધીજીએ કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વગર, કોઈની પર હિંસા કર્યા વિના શાંત અને મૌન રસ્તો અપનાવીને દેશને આઝાદી અપાવી છે.
ગાંધીજીના મૌનથી અંગ્રેજો પણ કાપી ગયા અને અંગ્રેજોને અંતે ભારત દેશમાંથી નીકળવું પડ્યું. એવા મહાપુરુષ, એવા ગાંધીજીનું મૌન કે એના મૌનમાં જે તાકાત છે, એવા મહાપુરુષ એ પણ ગુજરાતમાં જ થઈ ગયા. હું જ સરદાર તણી છું હાકલ, સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ પોતાના શૌર્યથી આ દેશ માટે હંમેશા મદદ કરતા રહ્યા છે. એની જે શૂરવીરતા છે એ પણ દેશના ઉદ્ધાર માટે એણે બહુ મોટી કામગીરી ભજવી છે. તો ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો એ ગુજરાતમાં જ જન્મેલા છે, એટલે એ ગુજરાતની શાન છે. હું જ સત્યનું આયુધ જેની દિક દિગંતમાં ધાક. જો, હું જ સત્યનું આયુધ, આયુધ એટલે શસ્ત્ર, આયુધ એટલે શસ્ત્ર. અહીંયા કવિ એવું કહે છે કે હું જ સત્યનું આયુધ. ગાંધીજી છે એણે સત્યના શસ્ત્રથી લડ્યા. સત્યનું આયુધ એટલે શસ્ત્રરૂપી, સત્યરૂપી શસ્ત્રથી. એવા ગાંધીજી લડ્યા મૌન ધારણ કરીને, સત્યને શસ્ત્ર બનાવીને કે જેની દિક દિગંતમાં ધાક. દિક દિગંત એટલે દિશાઓના અંત સુધી, દિશાઓના અંત સુધી ધાક. ધાક એટલે બીક. જો શબ્દાર્થ તમે જોતા જજો, ધાક એટલે બીક. ગાંધીજી સત્યને એવી રીતે એને શસ્ત્ર બનાવ્યું કે જેની દિશાઓ સુધી એની બીક બેસી ગઈ, ધાક બેસી ગઈ. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શુરની તાતી. કવિ કહે છે કે હું સંતોનું સૌમ્ય સ્મિત છું. એનો મતલબ ગુજરાતની અંદર અનેક સંતો થઈ ગયા જેને પોતાના સૌમ્ય, સૌમ્ય એટલે શાંત, શાંત સ્મિતથી, હાસ્યથી આ ગુજરાતને રળિયાત બનાવી છે, ગુજરાતને એક ઉજ્જવળ ભવિષ્ય આપ્યું છે. એવા સંતો પણ આ ગુજરાતમાં જ થઈ ગયા. તલવાર શુરની તાતી. શુર એટલે શુરવીર. અનેક શુરવીરો આ ગુજરાતમાં જન્મી ચૂક્યા છે, ગુજરાતમાં રહી ચૂક્યા છે. તાતી એટલે ધાર, એને તલવારની ધાર પણ હું જ છું. કવિ કહે છે કે અહીંયા અનેક શુરવીરો થઈ ગયા કે જેણે પોતાની તલવારની ધારથી અનેક શત્રુઓને ડર દેખાડી અને એને પરાજિત કરી નાખ્યા. એવા સંતો, એવા શુરવીરો એ પણ ગુજરાતની શાન છે. હું એવો ગુજરાતી જેની એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું મારી માટીનો જાયો. જાયો એટલે પુત્ર, જાયો એટલે પુત્ર. કવિ કહે છે કે હું મારી માટીનો જાયો, ગુજરાતની જમીન, માટી, એનો પુત્ર છું. હું ગુર્જર અવતાર. હું ગુર્જર, હું ગુજરાતનો એક અવતાર છું, કારણ કે હું ગુજરાતની માટીનો પુત્ર છું. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. મારા મસ્તક પર, શિર પર ભારત માતાના આશીષ, આશીષ એટલે આશીર્વાદ, આશીર્વાદનો વિસ્તાર છે. હું ગુજરાતમાં જન્મ્યો છું એટલે હું ગુજરાતનો જાયો છું. જાયો એટલે પુત્ર છું, એટલે હું એક ગુર્જર અવતાર છું. અને મારા શિર, મારા મસ્તક પર મારી ભારત માતાના આશીષનો વિસ્તાર, એના આશીર્વાદનો જે વિસ્તાર છે. એટલે કવિ કહે છે કે હું કેવળ હું હોવા છતાં હું સદા હોઉં મહાજાતિ. એટલે કવિ કહે છે કે હું ગુજરાતમાં જન્મ્યો છું, હું માત્ર હું હોવા છતાં મને ગર્વ છે કે હું સદા હોઉં મહાજાતિ. મહાજાતિ ઉચ્ચ જાતિ, કે હું આ ગુજરાતનો પુત્ર છું, મારો જન્મ આ ગુજરાતમાં છું. હું માત્ર એક ગુજરાતી નહીં, પણ હું એક મહાજાતિ છું. હું માત્ર ગુજરાતી છું ને એ યાદ કરતાં જ મારી ગજગજ ફૂલે છાતી. આવા ગર્વ સાથે અહીંયા કાવ્યનો અંત આવે છે.